કેશોદના અજાબ ગામે પટેલ સમાજમાં શ્રી ભાનુબેન દેસાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત કથાના વક્તા શાસ્ત્રી શ્રી વરુણભાઈ પંડ્યા અજાબવાડા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથાના રસપાનનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનો લઈ રહ્યા છે। કથા દરમિયાન વામન જન્મ, રામ જન્મ તેમજ નંદ મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે। ઉપરાંત રોજ રાત્રે કીર્તન તેમજ કેશોદનું શ્રી રાધે ધૂન મંડળ ધૂનની રમઝટ બોલાવે છે। ભાનુબેન દેસાઈ કલિમલહારી બાપુના શિષ્ય હોવાના નાતે બાપુએ ચિંધેલા માર્ગ પર ભગવાનનું ભજન તેમજ ગામના વિકાસ કાર્યમાં મોટો ફાળો આપી રહ્યા છે। શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરી તેઓ શ્રી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ગ્રામજનો પણ ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા અજાબ। અત્યારે અમારા ગામ અજાબની અંદર તારીખ 9/4/24 થી 16/4/24 સુધી શ્રી ભાનુબેન દેસાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથા ચાલી રહેલી છે। ભાનુબેન દ્વારા અમારા ગામની અંદર લગભગ આ 6ઠી 7મી કથાનું આયોજન થઈ રહ્યું છે। દર વર્ષે એમના દ્વારા શ્રીમદ ભાગવતની કથાઓનું આયોજન થતું હોય છે। એનો હેતુ માત્ર એક જ હોય છે કે ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને બધા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો લાભ લે છે। તો આ કથાની અંદર બધા ખૂબ જ પ્રેમથી ઉત્સવ ઉજવે છે। માત્ર કથા જ નહીં પણ અમારા જે ભાનુબેન છે એમના દ્વારા ગામના બીજા ઘણા બધા સેવાકીય કાર્યોની અંદર પણ એમની ખૂબ જ સહકાર હોય છે। હમણાં જ અમારા ગામની અંદર એક ભવ્ય પ્રવેશ દ્વાર ગેટનું મુહૂર્ત થયું। એ પ્રથમ ગેટ પણ એમના અનુદાનથી જ બનેલું છે। એ સિવાયની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં એ જોડાયેલા છે। તો હું એક બ્રાહ્મણ વક્તા તરીકે, આમ તો એ અમારા વડીલ ફઈ છે, પણ બ્રાહ્મણ તરીકે એમને એવા શુભાશીષ આપું કે એમના હાથે આવા રૂડા કાર્યો થતા રહે, એમનું આરોગ્ય આયુષ્ય ખૂબ જ દીર્ઘ આયુષ્ય થાય, ગામને મને અને બધાને એમના સત્સંગનો લાભ મળતો રહે એવી ભાગવતજીને પ્રાર્થના કરીએ। જય શ્રી કૃષ્ણ।